માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે માંજલપુર વિધાનસભાના સૌથી સિનિયર સિટીઝન કાર્યકર્તા શંકર ત્રિવેદી સેન્સ આપવા માટે પહોંચ્યા છે। શંકર ત્રિવેદી કે જે છેલ્લા કેટલાક સમયથી છેલ્લા ઘણા વર્ષોથી માંજલપુર વિધાનસભા માટે કાર્ય કરી રહ્યા છે અને છેલ્લા 40 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે। તેઓ કહી રહ્યા છે કે પાર્ટી જેને ટિકિટ આપે ખરું, જો મને આપશે तो चूंटनी लड़ीश ने जो मने न आपे तो पार्टी कोई युवा ने टिकट आपशे। शंकर त्रिवेदी के जेओ सेंस आपवा माटे पहोंच्या छे। હું માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય માટે ફોર્મ ભરવા આવ્યો છું। હું છેલ્લા 40 વર્ષથી કામ કરું, માંજલપુરમાં વર્ષોથી કામ કરું છું અને આજે ફોર્મ ભરવા આવ્યો છું। કેટલું બદલાયેલું લાગે છે ભાજપ? ભાજપ બદલાયું ને ભાજપ સ્પ્રેડ થઈ ગયું છે। બહુ જ ઘણા લોકો જોવાને કેટલા ફોર્મ ભરવા આવ્યા। તો આપની દાવેદારી છે, આપની દાવેદારી માટે કેટલી મજબૂત દાવેદારી? ના, એ તો પાર્ટી જેને ટિકિટ આપે એ સાચું। મને સિનિયરને ના પસંદ કરે ને યંગસ્ટર ના આપે, જે હોય શિરોમાન્ય। તમને કેમ વિચાર આવ્યો કે મારે ફોર્મ ભરવું જોઈએ? મને વિચાર આવ્યો એટલે મેં ભર્યું ફોર્મ। કેવી રીતે, શું માઇન્ડમાં શું ચાલે? ના, માઇન્ડમાં કે શું ચાલે, હું આના પહેલાં ઘણી બધી મુદ્દા ભોગવ્યા છે, ફ્રી હતો તો મોકલાવું, હું ભરું, પાર્ટી બોલાવશે તો કહીશ, આપશે તો ચૂંટણી લડીશું, તો પાર્ટીનું કામ કરીશું। સૌથી સિનિયર સિટીઝન છો આ માંજલપુર વિધાનસભા માટે દાવેદારમાં પણ। હા, એ અત્યારે જે 80 કરતાં વધુ લોકોએ આપની જોડે ફોર્મ ભર્યા છે। હા, તો કેટલું ટક્કર માનો છો આવાને? નહીં, આ તો બહુ જાજી ટક્કર છે, પણ પાર્ટી જે નક્કી કરે એ ફાઇનલ। પાર્ટી ટિકિટ આવશે તો આગળની રણનીતિ કઈ હશે? રણનીતિ ચૂંટણી લડવાની અને લોકોની સેવા કરવાની।